નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ લાખો કર્મચારીઓ માટે મહત્ત્વની ભેટ આપવામાં આવી છે. લાખો કર્મચારીને મળી મોટી ભેટ. ગુજરાત સરકારનો કર્મચારીઓ માટે હિતકારક નિર્ણય કરવામાં આવે છે. તો મિત્રો, 1 જાન્યુઆરી 2024 પછી નિવૃત્ત થનાર તમામ જે નિવૃત્ત કર્મચારીઓ છે તેમના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે એટલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સાહેબે તેમના માટે હિત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જો તમે ગુજરાત સરકાર તરીકે કામ કરી રહ્યા હો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. એના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબત એટલે પગાર બાબતે, ડીએ HRA અન્યથા કોઈ પણ અપડેટ આવે, કોઈ પણ મેસેજ આવે, કોઈ પણ પરિપત્ર આવે, કોઈ પણ ન્યૂઝ આવે, હરેક માહિતી ચેનલ પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સરકારના કર્મચારીના અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓના અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમય, નિવૃત્તિ ગ્રેજ્યુટી તથા અવસાન ગ્રેજ્યુટી મહત્તમ 20 લાખની મર્યાદા આપવામાં આવે છે. તો કેન્દ્ર સરકારના ધોરણે આ વય નિવૃત્તિ ગ્રેજ્યુટી અને અવસાન ગ્રેજ્યુટી મહત્તમ મર્યાદા 25% વધારો કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. ગ્રેજ્યુટી મહત્તમ 25 લાખ આપવામાં આવશે. આ કર્મચારીઓના હિતલક્ષી નિર્ણયને પરિણામે હવે રાજ્ય સરકારના કર્મચારીઓને અધિકારી નિવૃત્તિ ગ્રેજ્યુટી અને અવસાન ગ્રેજ્યુટી મહત્તમ 25 લાખ મર્યાદા આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયના લાભ તારીખ 1 જાન્યુઆરી 2024 પછી વય નિવૃત્ત થતા કર્મચારીઓને અધિકારી મળશે. સરકારના વાર્ષિક 53.15 કરોડનું ભારણ આવશે. મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના નાણાં વિભાગે રજૂ કરેલી આ દરખાસ્તને અનુમતિ આપવા અંગે જરૂરી ઠરાવો નાણાં વિભાગ જારી કરશે. રાજ્ય સરકારના નિર્ણયના પરિણામે અંદાજે વાર્ષિક 53.15 કરોડનું ભારણ આવશે. અને રાજ્ય સરકારના કર્મચારીઓના અધિકારો માટે મહત્વનો નિર્ણય લીધો છે. નિવૃત્તિ અને અવસાનની ગ્રેજ્યુટી 20 બદલે 25 લાખ મળશે. 1 જાન્યુઆરી 2024થી પછી રિટાયર થયેલા કર્મચારીઓને લાભ મળશે. તો મિત્રો, આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ.